ઓલે એ તો લાજ શરમ હક ને લે દિનિયા. બાપા આયા? ઓવા આયા. જેવા ઊંઘ્યા હો તમે તો. પેલો દૂધનો પગાર લાયક નહીં? એ પગાર નો બગાર તો બસ હે, પણ ત્યાં ભેંસમાં પાણી પાયું કે નહીં? કરો વાત. હાલ ખાધું હ હું ખાધું ખાવાનું. અલ્યા પણ પાણી નો ટાઈમ છે, પાણી તો પીવડાવવું પડે કે નહીં? બાપા બેસો ખાઈ રે પછી પાણી પીવડાવ, તાણીને ઓટકાર આવક. જો આ ખાવા હાલ નોખ્યું હો. તમે પગાર લાયક ના લાય, દૂધનો મારે બેલેન્સ પતી ગયું હો. દિનિયા ખરેખર તું તો જબરું કર્યું હો. તું તો જો ને જોયો તાનું ઊંઘી જ ગયો. મારા આટલી ઉંમરમાં કોમ કરવું પડે કે? તો ઊંઘું ને તો શું કરું કે બાપા? એટલે આવું તો ના હોય લે. પણ દિનિયા થી પાણી પાયું જ નહીં, ચોય દેખાય કોઈ? અરે બાપા ખાવા ખાય હ. હું ખાવા ખાય હ? તું ઉભો થા, પાણી પાય હેડ. ઉભો થા. જોને હોય તારા ઠંડા હોય એટલે ઊંઘ્યા જ હોય. આખી જિંદગી હબ્બર કરવાનું. હમ પગાર ચાલ થાય? એ તો થશે પગાર. તું જા ઉઠ, પાણી પાજે એટલે હું આવું. રિચાર્જ કર તો હું ફોનમાં થોડું જોઉં. તું ઉભો થા, ઉઠ, પાણી પાન કરજે. હું અમું જોડ્યો દારો જાય આરસુ થતો જાહે. હા આટલી ઉંમરમાં કોમ કરવું પડે હ. ઓ દિને એક તો આરસુનો પીર પાક્યા હે ને કરીને મને જઈને જોવા દે ને ભેંસમાં પાણી પીવડાવવા મૂક્યું કે નહીં જોઈએ આપણે. જો પાછું ઊંઘી ગયો ને. ઓય હા બાપા હું તને જબ્બર ઊંઘ આવે હલ્યા. હું કર્યું ભેંસમાં પાણી મૂક્યું કે નહીં? આ મૂકીને 15-20 મિનિટથી પીતી જ નહીં ને. 20 મિનિટથી જોડે પીતી જ નહીં. આમ આવજે સાઈડમાં ઊભો થા. ઈને જોર આવે પી કે મારો બાપુ મને માર કરે. અરે તને શરમ આવો હલ્યા? આ પાણી આમાં મેલું લેતી પાણી હામાં મુકાય? અલ્યા પછી ભેંસો પીતી હશે લોટામાં પાણી મેલાય? હા તો ખબર જ પડતી ગોડા જેવા. ડોલમાં લેતા પાણી, ડોલમાં પાવું પડે પાણી. ચોનો બુદ્ધો આવશે શી ખબર? હવે જાય જોજો કર્યા વગર ઉપર ડોલમાં લેતા પાણી. ડોલમાં લાવ. એટલે ડોલમાં જ આલુ પડે પાણી તાન. આ તમારા કારણે તો પીતો નહીં મને. અને ભર અમાય પેલો મહેમાન આવવાનો પણ ખબર નતું કહી દઉં છોકરી વાળા જોવા આવવાના તને. એટલે આવું ના કરતો પાછો. સારું વધુ નહીં. ડોલમાં પાણી લેતા જા. લાવી દઉં. પેલું પગાર આવે બેલેન્સ. અલ્યા અરે પગારના પાછા જબ પડી છે. જા આપણે મહેમાન આવશે ડોલમાં પાણી લેતા. રિચાર્જ નહીં. હા એ તો બધું થઈ પડશે. ચારનો વિડીયો જોવો કરજો રિચાર્જ એટલું. ઘોડા જેવો રહ્યો. પી લ્યો. ખાધું ને તો પી લ્યો. તમે તો મને માર ખવડાવો. હે ભગવાન બાપા. સ કોઈ સ જો ન જોયો તને ઊંઘ કરે. ઓ બાપા જો ખાટલા ઊંધી હમણાં પેલવા જ. અરે બાપા હુકમ મને માર કરો તમે યાર ઠોકમ ઠોક. એટલે પણ તું કરે હલે? તમે ના કીધું કે પાણી પીવડાય? આ પાણી મૂકીને ઊંઘ્યો. અલે એ તો બરોબર હ, પણ પેલા મહેમાન આવે તે જા તૈયાર થા. આઈ ગયો આ બજારમાં ગામમાં. હું કરું મારે આરસુનો પીર એક પાક્યો. આઈ ગયો? ઓહો જા તૈયાર થઈ જા. અને જો ભર પણ ઊંધું કોમ ના કરતો હો. ના કરું. ઓહો તને કીધું. રિચાર્જ કરાયું? અલ્યા રિચાર્જ તો કરાવું, તું તૈયાર થજે. જો ઊંધું કામ કર્યું ને તો 2 લમણો ની આ લેમડા. શું કીધું? સારું.
તા તૈયાર થા. મારે રિચાર્જ કરાવી દેજો. રિચાર્જ હા દિન્યે તૈયાર થવા કેટલી અલે દિન્યે હું કરસ શી ખબર તૈયાર. બાપા કેવું દેખાવ? આ બાદ આવજે. જબ્બર દેખાય. આ તો મારું પહેરીને આવ્યો કહું જૂનું. મારું બાપા તમે લઈ આવ્યું તું એવું હે? ગાડીમાં નતું લઈ આવ્યું? આયા મહેમાન? મહેમાન આવે જ છે. જા હું બોલાવું એટલે આવી જા. હારું જા ને. હું બોલાવું એટલે આવે મહેમાન આવે એટલે. હું જો કરે છે ખબર ટાફેરો મારી મન બુદ્ધિનો. હા આવો બેહો બહુ વાર કરી ઘર ભૂલી ગયા તા કહું. ના તા ને આ તો આગળ થોડું હો ને હા પેલા અમારે ગોમના મળી ગયા હતા. એવું હે એમ? ઓળખીતા. ઓળખી બરોબર બીજું શાંતિ ને? બસ બીજું બધું શાંતિ છે. હા. તમારે કેવું હોય કે હવ શાંતિ એકદમ શાંતિ શાંતિ હે ને? હવ એકદમ શાંતિ હે. બોલાવું છોકરાને? છોકરો ઘેર જ છે? ઘેર જ છે. ના હોય હવ તો બોલાવો. દીના આ મહેમાન આયા આવજે લે. છોકરો ખાસો મોટો થઈ ગયો નહીં તમારો? સમય જાય ખબર ના પડે. મને હું હાથ મિલાવ હ તારા બાપા મહેમાન મિલાય હય અરે બોરિયો હ કોઈ મગજ મારે નહીં. મસ્ત સસરા કયા બાપા? તું પૂર હા ખા કર. આ છોકરો હે નહીં? આ છોકરો બરોબર. બરોબર ને? જા પોણી લેતા મહેમાનો લે જા. બસ તો ચમ છોકરી જેવું કરે? ના એ તો ભૂલ્યો છે યાર. એવું હોય? શરમાય હે. શરમાય. આ પહેલું જ વાત આવી ને શરમાય. બીજું કોઈ નહીં હો ને. વાત સાચી. પેલું હોય એટલે એટલે ગમે. શરમાય. શું કર્યું રે આ? પાણી લાવ્યો બાપા. એટલે ડોલમાં પાણી લાવાય લે. બાપા તમે તો ક્યાંક લોટાઈ પાણી ના પીવડાવાય. એટલે મહેમાનોને તો લોટાઈ પીવડાવાય, એ તો ભેંસોના ડોલમાં પાણી પીવડાવાય. બાપા તમે કા ડબલ ઢોલકી બોલો છો? એટલે અમે ઢોર છીએ? ના મહેમાન એવું કોઈ નહીં, પણ ભૂલી ગયો યાર લોટામાં લાવવા. જા લોટામાં લેતા હે. હું લોટામ લેતો હોય? આવું તો ના હોય હપુચું. તમે તો આબરૂ લેવા મને બોલાય ખું ઘેર. ના થોડું થોડું પી લે. હું થોડું પી લ્યો. સાકર નહીં મગજ. દિનિયા તી તો કરાતું હશે. ના બેહો. આ રીતના ડોલોમાં લઈને આવે હ પાણી. આવું પીવરાવો હ. જોઈ લેજો ચોક મળે તો મેન્ટલ દવાખાનું હોય ને કન મોકલી દો ને. મહેમાન ઉભા રહો કે. ઓલ્યા મહેમાનોનો લોટાઈ પાણી હલાય ગોડા. બાપા તમે માં સંબંધની પથારી તમે કને લે પથારી તી પથારી ફેવડી લોટામાં પાણી હલાય મહેમાન તો. આ ઢોર હતા. તમે એક બાજુ લોટાઈ પાણી ના પીવડાવાય. ઓલ્યા ગોડાને શું કરું મારે હો ખબર જ પડતી નહીં. એક સંબંધ આવ્યો તો મચ્છો કરીને કાઢ્યો.